સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક મજબૂતી માટે બારડોલીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય પ્રભારી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બારડોલી સ્થિત શ્રી કમલમ મધ્યસ્થ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા એકમની સંગઠનાત્મક અને પરિચય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય પ્રભારી ડોક્ટર પ્રશાંત કોરાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તેમણે સ્વાગત પ્રવચન આપ્યું હતું। ત્યારબાદ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટે પાર્ટીના આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે બૂથ સ્તર સુધીની પહોંચ, સમન્વય અને સંગઠન શક્તિ પર વિશેષ ભાર મૂક્યો હતો। બેઠકમાં 23 બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જિલ્લા પંચાયત પ્રમુખ, પ્રદેશ અને જિલ્લા સ્તરના હોદ્દેદારો, તાલુકા અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મંડળ અને વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠકનું સંચાલન જિલ્લા મહામંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે કાર્યકરોને આવનારા કાર્યક્રમોને સફળ બનાવવા સંકલ્પબદ્ધ થઈ સંગઠનને વધુ સશક્ત બનાવવા અપીલ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ પૂર્ણતાને આરે છે। આ સંગઠન પર્વની અંદર પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ મળી છે। પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના ટીમની અંદર મને પણ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી મળી, સાથે દક્ષિણ ઝોનના પ્રભારીની પણ જવાબદારી છે। ત્યારે આજે પ્રભારી તરીકે પ્રથમ વખત સુરત જિલ્લાના કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક થાય અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે અત્યારે સંગઠન મજબૂત છે અને વધારે મજબૂત બનાવે એના માટેની ચિંતા, એના માટેના વિચાર, એના માટેનું માર્ગદર્શન સંપૂર્ણ આજે 2 તબક્કાની બેઠકની અંદર થયું। અમારા સુરત જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ રાઠોડના નેતૃત્વમાં આગામી સમયમાં સુરત જિલ્લાની અંદર સંગઠન બૂથથી લઈને જિલ્લો અને જિલ્લાથી લઈને પ્રદેશ સુધી ખૂબ સારી મજબૂતાઈથી કામ કરે। જે પણ જવાબદારી ભરતભાઈ એમની ટીમમાં જે પદાધિકારીઓને આપી છે એ બધા જ પદાધિકારીઓ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે મળીને કામ કરે। એ પ્રકારે આગામી સમયમાં સુરત જિલ્લાનું સંગઠન વધારે મજબૂત થાય એની ચિંતા આજે કરીશું। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।